ચૂંટણીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું। ગેનીબેને કહ્યું કે આયાતી નહીં, મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી। મૂળ કોંગ્રેસીઓને જિલ્લા પંચાયતમાં ભાજપે ટિકિટ આપી છે। કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે। આયાતી ઉમેદવારો નહીં, પણ અમારા મૂળ કોંગ્રેસીઓને અમે બધાને ચૂંટણી લડાઈ છે। સામેના પક્ષમાં તમે જુઓ તો જે 20 વર્ષ મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। ત્રણે જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે। ખેર એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે। અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું। અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે એ અમે બધા સાથે મળીને લડશું। તમામ ઉમેદવારોને ફરી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।